એસીપીસી તો હતું જ, તેના પછી જીસીએએસ આવ્યું, જોસા કાઉન્સિલિંગ તો હતું જ, સાથે સાથે નીટનું કાઉન્સિલિંગ તો હતું જ. તો 4 અલગ અલગ કાઉન્સિલિંગ માટેની કમિટી બની ગઈ, 4 અલગ અલગ વેબસાઇટ. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને ઢગલાબંધ કન્ફ્યુઝન કે એકચ્યુઅલમાં અમારે ફોર્મ ક્યાં ભરવાનું. કોઈક એવું કહે છે કે અહીંયા ભરો, કોઈક એવું કહે છે કે અહીંયા ભરો. તો એકચ્યુઅલ ફોર્મ ક્યાં ભરવાનું, તમારા બધાના પણ ઘણા બધા મેસેજ આવતા હતા. તો આજના આ વિડીયોની અંદર હું તમને કહીશ કે તમારે કઈ ફિલ્ડમાં એડમિશન લેવા માટે કયું ફોર્મ ભરવાનું છે, જેથી તમને આગળ જતા કોઈ તકલીફ પડે નહીં. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. વિડીયોને ચાલુ કરીએ એની પહેલા એડમિશનની આખી પ્રોસેસ ફ્રીમાં સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો જ જોડાજો. જો જોડાઈ ના શકો તો મારા નંબર ઉપર મેસેજ કરજો, જે આ નીચે આપેલો છે. અમારી ટીમ તમને જોડી દેશે, જ્યાંથી એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. હવે સૌથી પહેલા સમજી લો, પછી હું તમને એક એક વેબસાઇટ 1 બાય 1 બતાવું છું. અહીંયા મેં એક સરસ મજાનું ટેબલ બનાવેલું છે. તમારે એસીપીસી એક વેબસાઇટ છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. જીસીએસ આ વખતે નવી આવી છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ. તમારે જો બીઈ બીટેકમાં એડમિશન લેવાનું હોય તો એસીપીસી નું જ ફોર્મ ભરવાનું છે, મતલબ 12 પછી એન્જિનિયરિંગ, 12th પછી એન્જિનિયરિંગ. ફાર્મસીમાં લેવાનું હોય એસીપીસી, ડિપ્લોમાથી ડિગ્રી એસીપીસી, એમઈ એમ ફાર્મ એસીપીસી, એમબીએ એમસીએ એસીપીસી, બીઆર્ક એમઆર્ક એસીપીસી, બી પ્લાન એમ પ્લાન એસીપીસી અને બીઆઈડી અને બીસીટી એસીપીસી. હવે હું તમને પ્રૂફ બતાવી દઉં. એસીપીસી નું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે 12th પછીના એન્જિનિયરિંગ માટેના. ફાર્મસીના ફોર્મ ભરવાનું 9 તારીખથી ચાલુ થવાનું છે. આવતા મહિનાની 15 અને 1 માં 29 એન્ડ ડેટ છે. હવે એસીપીસી ની વેબસાઇટ આ રહી. ગૂગલમાં તમારે ફક્ત એસીપીસી લખવાનું છે તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ આવી ગયું. હવે જો અહીંયા કોર્સિસ બધા જે મેં તમને કીધા એ બધા અહીંયા લખેલા જ છે. તમને દેખાય છે? મેં અહીંથી જ આ લિસ્ટ આખું લીધું છે. તો આ બધા કોર્સના ફોર્મ માટે તમારે એસીપીસી નું ફોર્મ ભરવાનું. જો અહીંયા પણ બધા કોર્સ લખેલા છે. મતલબ જો 12th પછી તમારે એન્જિનિયરિંગ કે ફાર્મસી કરવાનું હોય તો એસીપીસી નું ફોર્મ જ તમારે ભરવાનું છે. બાકીના બધા કોર્સની માહિતી મેં તમને આપી દીધી. હવે જે નવું આવ્યું છે જીસીએએસ, ગુજરાત કોમન એડમિશન સર્વિસ, એ કયા વિદ્યાર્થીઓ માટે છે? એકચ્યુઅલમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. બરાબર. યુજી, પીજી અને પીએચડી ના પ્રોગ્રામ છે. બીસીએ, બીબીએ, બીકોમ, બીએસસી આ બધા પ્રોગ્રામ એમાં છે. હા, પણ કોઈ એ ગ્રુપ વાળા વિદ્યાર્થી એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, બી ગ્રુપનો વિદ્યાર્થી છે, એને બીએસસી કરવું છે તો પછી આ ફોર્મ ભરવું પડશે. અને બીકોમ કરવું છે તો આ ફોર્મ ભરવું પડશે. બીબીએ કરવું છે, બીસીએ કરવું છે તો પછી આ ફોર્મ ભરવું પડશે. તો હું અહીંયા પ્લસ કરીને સાયન્સ રેર કેસમાં લખી દઉં છું. બરાબર. બહુ ઓછા કેસમાં વિદ્યાર્થીઓ સાયન્સના આ બધી ફિલ્ડમાં જતા હોય છે. હા, બીએસસીમાં તો જતા જ હોય છે, પણ બીજી ફિલ્ડમાં જવા માટે તમે કોમર્સ આર્ટ્સ કર્યું તો તમારા માટે સારું રહે. પણ તોય કોઈક વિદ્યાર્થીને એવું થાય સાયન્સમાં ઓછા માર્ક આવે છે, જતો રહો, તો તમે આમાં જઈ શકો છો. પણ તો એના માટે તમારે આ ફોર્મ ભરવું પડશે. હવે એની વેબસાઇટ હું તમને બતાવી દઉં. એની વેબસાઇટ છે જીસીએસ પોર્ટલ. જો જીસીએસ તમે લખશો તો જીસીએસ પોર્ટલ અહીંયા ઓપન કરીને હું તમને બતાવું છું. આ રીતની પોર્ટલ ઓપન થશે. હવે આની અંદર આ રહ્યા બધા કોર્સ અહીંથી તમને દેખાશે. અંડર ગ્રેજ્યુએટ તમે કરશો અને પછી અહીંયા તમે આ કોર્સ જોશો તો આ રહ્યા જો બધા કોર્સ તમને આમાં દેખાશે. આર્કિટેક્ટ, આર્ટ્સ, બીકોમ બધા કોર્સ તમારા આની અંદર છે. એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એ જ રીતે પીએચડી પણ. બરાબર. આમાં તમારે અહીંથી એપ્લાય નાઉ કરવાનું છે. બરાબર. એપ્લાય નાઉ કરીને તમારે આમાં ફોર્મ ભરી દેવાનું. ફોર્મ ભરવાની પ્રોસેસ બહુ સહેલી છે. કયો અભ્યાસક્રમનો પ્રકાર છે, તમારું નામ, કેટેગરી, જન્મ તારીખ, જાતિ, ઈમેલ, મોબાઈલ નંબર નાખીને ઓટીપી પછી આખું ફોર્મ ભરવાનું છે. એસીપીસી નું આખું ફોર્મ ભરતા તો આપણે શીખવાડ્યું છે. એ વિડીયો ના જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મૂકી દઉં છું. એસીપીસી નો ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો તમે જોઈ શકો છો. આ પણ તમે અહીંથી ફોર્મ ભરી શકો. હવે વાત આવી સાયન્સના વિદ્યાર્થીઓ હોય એ ગ્રુપના, તો એમને કયા કયા કાઉન્સિલિંગ આવે? મેથ્સ વાળા વિદ્યાર્થીઓ એક તો એસીપીસી આવે. ગુજરાતની તમારે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય બોર્ડ અને ગુજસેટના આધારે 50% આધારે તો એસીપીસી નું આવતા મહિનાની 15 તારીખ એન્ડ ડેટ છે. ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, પણ એ ડેટ કદાચ એક્સટેન્ડ થશે જ. પછી એક જોસાનું કાઉન્સેલિંગ આવે, જેડબલઈ વાળું. બરાબર. અને પછી જીસીએએસ. જો તમારે આ બધા કોર્સમાં જવું હોય તો હવે જોસાના વેબસાઇટ હું તમને બતાવી દઉં. આ રહી જોસાની વેબસાઇટ, જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી, જોસા ઇન્ડિયા. આ જોસાની વેબસાઇટ છે. બરાબર. આ જોસાની સરસ મજાની વેબસાઇટ છે. અહીંથી જ આખું સ્કેડ્યુલ ને બધું આવતું રહેશે. આપણે સમયાંતરે જ્યારે આવે ત્યારે એના વિડીયો બનાવતા રહીશું. એટલે મેં તમને કીધું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલતા. હવે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ છે અને ફાર્મસીમાં જવું હોય તો એસીપીસી. બી ગ્રુપ વાળા વિદ્યાર્થી આઈ થિંક 6 થી 7 જેટલી એન્જિનિયરિંગ કોલેજમાં પણ એડમિશન લઈ શકે છે. એનો વિડીયો હું જલ્દી બનાવી દઈશ. એક સર્ક્યુલર આ વખતનું ફાઇનલ આવી જાય એટલે. બરાબર. એ એન્જિનિયરિંગ ફિલ્ડમાં તમારે એડમિશન લેવું હોય તો એસીપીસી નું ફોર્મ જ ભરવાનું છે. બરાબર. ફાર્મસી માટે તો એ જ છે. જીસીએસ કેમ ભરવાનું છે કે તમારે આ બધામાં જવું હોય. ઘણા બધા ફાર્મસી બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય સર મારે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, તો હવે તમે એન્જિનિયરિંગની કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન ના લઈ શકો.
એના માટે તમારે આમાં જતું રહેવું પડે, બીએસસી એમએસસી આઈટી કરવું પડે, એમાં કોમ્પ્યુટર જ કહેવાય, એમાં તમને જોબ સારી મળતી હોય છે. અને નીટમાં જવું હોય, ભાઈ નીટ કરવી છે બરાબર, નીટ પછી એમબીબીએસ એ બધામાં જવું છે, તો એના માટેની એડમિશન કમિટી આ રહી, મેડિકલ કાઉન્સિલિંગ કમિટી એમસીસી ઇન્ડિયા. તો એના માટેની તમારી મેડિકલ કાઉન્સિલિંગ કમિટીની વેબસાઇટ છે યુજી મેડિકલ, પીજી મેડિકલ. હવે આ યુજી મેડિકલ છે, આમાં તમે બધી જ માહિતી અહીંથી તમને મળી જશે બરાબર. નીટના રિઝલ્ટના આધારે જે પણ વેકેન્સી આવવાની છે એ બધાનું ફોર્મ ને તમારું બધું અહીંથી તમારું ભરાશે બરાબર. જો લખ્યું જ છે નીટ રાઉન્ડ એમબીબીએસના, પછી બીએસસી નર્સિંગના, બીડીએસના, આ બધા રાઉન્ડ તમે અહીંયા લખેલા છે બરાબર. આપણે એક વખત જોઈ લઈએ. સીટ મેટ્રિક ને બધું જ ગયા વર્ષના આધારે પણ હશે, આ વર્ષના આધારે પણ હશે, તો તમારી આનામાંથી તમારું થશે બરાબર. નીટ લેવલના જે પણ કોર્સમાં તમે લઈ શકો છો, બીએચએમએસ, બીએમએસ, બધાનું કાઉન્સેલિંગ એમસીસી ની વેબસાઇટ ઉપરથી. તો મેં તમને 4 વેબસાઇટ કહી દીધી, જીસીએસ, એસીપીસી, જોસા અને નીટ માટે બરાબર. તો આઈ થિંક હવે તમને કોઈ ડાઉટ છે નહીં કે તમારે કયું ફોર્મ ભરવું. હું શોર્ટમાં કહી દઉં, જો એ ગ્રુપના વિદ્યાર્થીઓ હોય, એન્જિનિયરિંગ કરવું હોય તો એસીપીસી ફોર્મ ભરવાનું છે, બીજું કંઈ નહીં. જેડબલઈ થ્રુ લેવું છે તો એસીપીસી થ્રુ પણ જેડબલઈ ના કટ ઓફ આવશે. ઓલ ઇન્ડિયા લેવલે તમારે કરવું છે તો જોસામાંથી આવશે. તો બંને ફોર્મ ભરી દેવાનું જો જેડબલઈ તમે આપ્યું હોય તો. તમને એવું છે કે મારે એન્જિનિયરિંગ પછી એક સેફ સાઇડ હજી રાખવી છે, કદાચ મને એન્જિનિયરિંગ આમ તો મળી જ જવાનું છે, સીટો ખાલી રહેવાનું, તો જીસીએસ નું ફોર્મ ભરી દો બરાબર. હવે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ તો જીસીએસ જ ભરવાનું છે કમ્પલસરી, પણ સાયન્સના વિદ્યાર્થીઓ મેં તમને કીધું સેફ સાઇડ માટે આ ફોર્મ ભરી શકે છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય, ફાર્મસીમાં લેવું હોય તો એસીપીસી ભરવાનું છે, એન્જિનિયરિંગની જે 6 થી 7 માં લેવું હોય બ્રાન્ચ જે છે એના માટે એસીપીસી લેવાનું છે. તમારે જો આમાં જવું હોય આ બધા કોર્સિસમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓ તો જીસીએસ અને નીટના બધા એમબીબીએસ એ બધામાં જવું હોય તો નીટ માટેનું તમારે ફોર્મ ભરવાનું છે. તો આખી ક્લિયર મેં તમને શોર્ટમાં માહિતી આપી દીધી. આઈ થિંક હવે તમે ક્યાંય અટકશો નહીં, બધી જ વેબસાઇટ મેં તમને કહી દીધી. તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોમાં શેર કરો, કેમ કે આ જીસીએસ એક નવું આવ્યું છે અને એમણે માર્કેટિંગ થોડું વધારે કર્યું છે, તો છોકરાઓ કન્ફ્યુઝ છે બરાબર. એસીપીસી એટલું માર્કેટિંગ નથી કરતું જેટલું જીસીએસ અને એમની બધી કોલેજો અલગ અલગ એ બહુ બધા બનાવ્યા છે. એક અલગ જ કમિટી બનાવી દીધી કે ભાઈ કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તમારે તો જીસીએસ થ્રુ કરવાનું. જેમ કે એન્જિનિયરિંગમાં એસીપીસી છે, કોઈ પણ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો એસીપીસી એક જ, અલગ અલગ ફોર્મના પૈસા બગાડવાના નહીં. એ જ રીતે જીસીએસે પણ એક કમિટી બનાવી દીધી કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું હોય, બીએસસી કે ગમે તમને બધા અલગ અલગ કોર્સ કીધા, તો એક જ કમિટી થ્રુ એડમિશન થશે. એ બહુ સારી વસ્તુ કરી કે બધા પેરેન્ટ્સે અલગ અલગ દોડવું ના પડે, અલગ અલગ કાઉન્સેલિંગ પ્રોસેસમાં ભાગ ના લેવા પડે, અલગ અલગ ફોર્મની ફીઝ ના બગાડવી પડે અને મેન્ટલી પણ શાંતિ થાય. તો મેક્સિમમ મિત્રોમાં વિડીયો શેર કરી દો અને આવી નવી અપડેટ આપણે આપતા રહીશું ને તમારી એડમિશન પ્રોસેસ એકદમ સ્મૂથ ચાલશે, સરસ ચાલશે એવા આપણે પ્રયત્ન કરતા રહીશું. પણ બધી જગ્યાએ બન્યા રહેજો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રિયસર વિદ્યાપીઠ પર પણ આપણે લાસ્ટ યરના કોલેજના કટ ઓફ મૂકી રહ્યા છીએ, તો એની માહિતી પણ તમને ત્યાંથી મળશે. એમબીબીએસના કટ ઓફ હવે ચાલુ થઈ જશે, તો આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ખાસ જોઈન્ટ કરી લેજો. ફાર્મસીના કટ ઓફ આવવા લાગ્યા છે, એન્જિનિયરિંગના તો આવી જ રહ્યા છે, નીટ અને જોસાના પણ આવવાના ચાલુ થઈ છે. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોડાવાનું પણ ભૂલતા. મળીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.